મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી। ઉના તાલુકાના નાડિયા માંડવી ગામ ખાતે સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા। હનીફ જમાલ શેખ નામના યુવકની તેના સગા ભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીનું ઘા માથામાં મારી નિપજાવી હત્યા। મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે લાશની દફનવિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ નોંધાવી ફરિયાદ। હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી। નવાબંદર મરીન પોલીસ મથકમાં અંગેની બાતમી મળતા અને મૃતકના ભાઈ દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવતા હત્યા નિપજાવનાર આરોપીની સગા ભાઈની રાઉન્ડ કરી લેવામાં આવ્યો। ત્યારબાદ મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી પ્રાંત અધિકારી, ઉના મામલતદાર અને ઉના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં દફન કરેલ લાશ બહાર કાઢવામાં આવી। મૃતક અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોય અને વહેલી સવારે કુહાડી લઈ અને ઝઘડો ઘરે કરવા આવે। આરોપી દ્વારા કુહાડી ખેંચી અને પોતાના સગા ભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ। લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। હર્ષદ વાઢેર, દી મિરર ન્યૂઝ, ઉના। ક્યુ ગામ? નાડિયા માંડવી। મૃતક છે શું થાય છે તમારા? મૃતક એટલે મરણ જણાના મારો ભાઈ। શું ઘટના બની હતી? સાહેબ ઈ રાતનો નશો કરીને આવ્યો, એમાં કંઈ મને ખબર હતી નહીં હું નશો કર્યો। એ નશો કરીને આવ્યો, રાત્રે માથાકૂટ કરી, રાત્રે માથાકૂટ કરીને રાત્રે ઉડાવી દીધો પ્રેમ ભાવનાથી। ઉડાવીને પછી સવારે ઉઠ્યો ને એવી માથાકૂટ કરવા માંડ્યો। માથાકૂટ કરી હતી। કોની જોડે માથાકૂટ કરી? હા, કોની સાથે એ માથાકૂટ? અમારી સાથે। તો એને કવાડી ઉપાડીને એમાં ઓલો ભાઈ હતો ને જાવેદ, એને પકડી લીધી। પકડવા ગયો ને અહીંયા લાગી ગઈ। પછી શું બન્યું? પછી બીજું કંઈ બન્યું નહીં સાહેબ। પછી એને દવાખાને લઈ જતા હતા દવાખાને લઈ ગયા હતા? તો રસ્તામાં જ ફેલ થઈ। તો પાટાપિંડી કઈ રીતે કોઈ? નહીં। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।